આગળ વાત કરીએ, થોડા સમય પહેલા કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સ્લેબને લઈને સવાલો કર્યા હતા અને તેમણે પીજીવીસીએલ પર ગંભીર આરોપો કર્યા. સ્લેબમાં ગ્રાહકો છેતરાયા હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ અંગે પીજીવીસીએલના એમડી કેતન જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ વાયરલ વિડીયોને સત્યથી વેગળો ગણાવ્યો. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના નિયમો મુજબ જ બિલિંગ થાય છે. સામાન્ય ગ્રાહકોને દર મહિને બિલ આપવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત 1 મહિને કે 2 મહિને બિલ આવે પણ રકમમાં કોઈ તફાવત પડતો નથી. ગ્રાહકોને વારંવાર પેમેન્ટ માટે ધક્કા ન થાય તે માટે દ્વિમાસિક બિલિંગ રાખ્યું છે. જે આ બાબત એકદમ સત્યથી વેગળી અને ભ્રામક છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનના જે હુકમ અને સપ્લાય કોડ છે તે મુજબ દરેક યુનિટના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્લેબને બાય મંથલી સાયકલ બિલમાં, એટલે કે 6 કિલોવોલ્ટ અને 3 ફેઝ કનેક્શન ધરાવતા હોય એને મંથલી બિલ આપવામાં આવે છે અને એનાથી ઓછો લોડ ધરાવતા હોય એને બાય મંથલી, એટલે કે 2 મહિને એકવાર બિલ આપવામાં આવે છે. એટલે 1 પણ રૂપિયો વધારાનો લેવામાં આવતો નથી. સ્લેબમાં ગ્રાહકોને પૂરેપૂરું વળતર આપવામાં આવે છે. કોઈ પણ સ્પષ્ટતા જરૂરી લાગતી હોય તો અમારી કચેરીમાં આવી અને અમારા કચેરીનો સંપર્ક કરશે તો તમને સ્લેબ વાઇઝ એમની ગણતરીનો ખ્યાલ પણ આપવામાં આવશે. દ્વારકાના ખંભાળિયામાં ટેમ્પો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લીધો. અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં ખંભાળિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટેમ્પો ચાલકની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાયા હોવાની લોકોમાં હાલ આ ભારે રોષ વ્યાપ્યો છે. તો ટેમ્પો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બાઇકના ટુકડા ભૂલી ગયા. આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અકસ્માતમાં બાઇક સવારનું કરુણ મોત થયું. આ પ્રકારની ઘટનાથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ટેમ્પો ચાલકની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાયા હોવાનો આક્ષેપ છે, જેને લઈને લોકો રોષે ભરાયા. તો હાલ જે આ દ્રશ્યો સામે આવ્યા છે નોંધે છે કે અકસ્માતમાં બાઇક સવારનું કરુણ મોત થતાં પરિવાર પર આભ ફાટી ગયું છે. અને આ પ્રકારે ટેમ્પો ચાલકોની અવારનવાર આ પ્રકારે જોખમી ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની ઘટના બનતી હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના ન બને તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવા પ્રકારની માંગ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ગુજરાતમાં ઉનાળાએ સત્તાવાર રીતે દસ્તક આપી દીધી હોય તેમ તાપમાનમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્ચના પ્રારંભથી જ ગરમીનો પારો છટક્યો છે. તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજકોટમાં તો તાપમાન 40 ડિગ્રીને અડું થઈ રહ્યું છે. રાજકોટ 39.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું તો અમદાવાદ